ખોતરી ખોતરી થાતી રહ્યો હું તો લઈ ઘડીક બેહવા દે હવે ખાટલા મોંઘું પડી બહુ થાતી રહ્યો હાય એ બે ઉઠ લે હા એટલે આવો આવો બેહો ચોથી ભૂલા પડ્યા આવો હા ચોથી ભૂલા પડ્યા તમે લે હા ને અમે તો ખવા વાત કયો જતા ને હા જે તો હે તમારા ઘરે વતા સાવ આવ્યું અમે ઓય દેવા આવતા રે હા હવે ખેતરમાં દેવા આવતા રે અમે આ ખેતરના બધું વાયુ છે ને આ બધું તમારું હે હા તારા પેલી ગોરા પેલી બાજરી ના બધું આપણું જ છે કેટલું મોટું મોટું કપા જુઓ ખાલી જુઓ આયો હે બેહો હાલ તમે તાર બોલો બીજું કઈ શાંતિ હા શાંતિ હતા પેલા એક અંગા રહેતા હતા કેવી મજા આવતી હતી નહીં હોય તો કવારે એમ મજા આવતી ને વિનોદ પણ તમ મહેમાન આવો યુવા પેલા 50,000 રૂપિયા ચા નાખજો સાઈડમાં આવો વાત તો બોલો બોલો શું કહેતો હતા 50,000 રૂપિયા ચા નાખજો બે દાડા રોન મહેમાન બેઠા એટલે મહેમાન મારા 50,000 રૂપિયા જોતા બે દાડા અરે 50,000 રૂપિયા માંગી મૂકું બે દાડા રો અરે બે દાડા રહી જો એક પુના મેલ્યા તમે મને મારા માં ભાઈ હાથ તમને ભગાઈ નાખી અરે બોલાય જા બોલાય નાખી દો બોલાય જા નહીં નાખી એક નું લે ઈ હમણાં કુટુંબ ના હતા પણ તમે કેમ ઈ થાપ દીધી આ ભાઈ બને અટકવા કવાય અને તો થાપાવો પડે તમારી આ થાપ નથી દેવાની તો અમારી રીતે અમે સમજી દો સારે પછી હવે તમારા હો માર મોટો ઝઘડો થાય લે તું બેઠો ને તાર આ તો મારી બનાવી હે ઉવા ગજબ થઈ ગયો ગજબ શું ગજબ થઈ ગયો શું થયું લે યુગા તો મહેમાન આવ્યા ને ઈ મન મગર કોમ ની થાપ દઈ ગયા લે તમને ખબર નહીં તારો ભાઈ કોણ છે ઈડો દઈ ગયા ખાલી અયન હું પૈસા તમે શું બે ખેંચી ના દો લે બે જણા હતા એટલે બે જણા હોય શું થઈ ગયું ભાઈ નાખો મહેમાન હતા એટલે હારું તાર હું જોઉં આમાં 50,000 રૂપિયા લેવા નહીં 50,000 ના લાખ લઈ લો હેલો તમે હોય રો હું એને જોઈને આવ્યું છે મહેમાન છે હારું એ હારું હા ધવલજી હા બોલો આ જો ખાલી અમાર બધું તો લે મહેમાન આવો ચાલ આયા હમણે આવ્યું છે હા રઘુભા હા બેહો આ બેઠા તો હેડેલા લે અમે આ બાજુ ભાગવું ખેતર રાખ્યું તો ખેતરમાં જાતા તો કોઈ મહેમાન કોણ આવ્યું બાંધતો કેટલા વીઘા લીધું તે કોઈ વીઘા લીધું એટલે હેરે શું હોય એટલે તો હેડો હવે હું હેડું સારું જાણજો આરામ કરો મહેમાન ઘડી હેડો લે તમે ચમ આટલે આવતા રે મને તો ગંડાલો હતો લે હું આકને આવતો લે હું મહેમાન ને જોઈને આવ્યો મહેમાન કેવા છે એટલે આપણી હંતાઈ નેકળે એટલે ભાજ નાખ હું હેડું ના રોકી યાર લે મને કોઈ થોડું કોમ એટલે તો અમે તમાર ઘેર નતા રહેવા હો એટલે આ તો હું પપ્પા આવ્યો તો હું તને રહી છું બધું સારું તો આવજો હો એ તમે બાર ગામના ભાઈ ઉપર ચમ હાથ ઉપાડ્યો જઈએ તમે ભાઈ મને થાપ દીધી 50,000 નતો માંગતો હા સકુ બહુ કે કાઢો સરકારની જરૂર જ નહીં આવી ગયો આપણે તો હા એ વાય બેહો પેલા ભોય બેહો ભોય આદુન ગયા કોઈ ચાલાકી નહીં સારા કે કોઈ નહીં ધોકો છે તો ધોકાની જરૂર છે નાખ્યા લો ધોકાની બગર કોણ તો રમત દઈ દેવાની બે આજ ઊંચા કોઈ હથિયાર હોય તો જી કાઢ નાખજે સીધો ચેક કરો માફી દો આજે દામ કોમ મજા આવું હવે વાગે તો આ ચમ ઉપાડ્યો મારા પર હા ખબર માફી નહીં પટાઈ નાખું ના વાદો માફી માંગો લઈ ભૂલ થઈ અલા શું થયું
તમારે તો જેટથી ઘા કરવાનો હતો એટલે પેલા એકલા ભાડીને બે ત્રણ એક કમાવતા હતા હવે ખબર પડી ગયો અમે કીધું તું કે 50,000 આન દે બે દાડા રો આ તો બે દાડા શું કામ લેવા હતા તન તો ફટફટ આવતા હતા તે બે દાડા રહેવાનું નતું કીધું મેં આ તો તમારે બે દાડા લેટ ના આવે હોય ને મને ધક્કો મારી ભોય પાડ્યો તમારો હવે ના મારે બધાને મારે એક થાવ છોડી આ તો 12 ઇંચ મારી થાપ ના દો થાપ ના દો સમાધાન કરવાનું છે હા તો સમાધાન કરી દો હા તો હડો સમાધાન કરવા હેડો હા બોલો હવે આપણે સમાધાન નહીં કરવું આપણે ઘરે હે ને હવે તમે જતા રહો ઘરે એ હારું સમાધાન નહીં કરવું આપણે ડાયરેક્ટ પટાઈ દો બધું હા વાન કહી દો હવે બીજી ફેર આવે નહીં અહીં તો નહીં આવે હવે તો કહી દીધું એ હો હારું તાઈ થોડું ચા બા પાણી પીસ કરવું હોય તો ના કઈ કરવું ના એ હારું તો